નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાપુતારામાં પતિ પત્ની સાથે બનેલી ઘટના. અમદાવાદ શહેરમાં રહેતા રાહુલ અને કાવ્યા નામના પતિ પત્ની હતા. બંનેનો લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. જીવનમાં બધું સારું હતું, ઘર, કામ, પરિવાર. પરંતુ રોજિંદા કામકાજના દોડધામમાં બંનેને એકબીજા સાથે સમય પસાર કરવાનો સમય જ મળતો નહોતો. એક દિવસ રાત્રે ભોજન કરતી વખતે કાવ્યાએ ધીમેથી કહ્યું, રાહુલ, આપણે ક્યાંક ફરવા જઈએ તો કેવું રહે? રાહુલ થોડો આશ્ચર્યમાં પડ્યો. હા, કેમ નહીં, પણ ક્યાં? કાવ્યાએ સ્મિત કરીને બોલી, સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. રાહુલને વિચાર ગમ્યો. ઠંડી હવા, પહાડ, હરિયાળી અને શહેરના શોરથી દૂર શાંતિ. 2 દિવસ પછી બંનેએ નક્કી કર્યું કે તેઓ શનિવારે સવારે સાપુતારા જવા નીકળશે. સવારના 5 વાગ્યે બંને કારમાં બેઠા. અમદાવાદથી સાપુતારા સુધીનો રસ્તો લાંબો હતો, પરંતુ બંને ખુશ હતા. રસ્તામાં વરસાદના નાના નાના ટીપાં પડી રહ્યા હતા. કાવ્યાએ બારીમાંથી બહાર જોઈ રહી હતી. તે બોલી, જુઓ રાહુલ, કેટલું સુંદર લાગે છે કુદરતી. રાહુલ હસીને બોલ્યો, હા, કદાચ આપણે આ બધું ઘણા વર્ષોથી ચૂકી ગયા છીએ. કાર ધીમે ધીમે ડાંગના જંગલ તરફ આગળ વધી રહી હતી. રસ્તાના બંને બાજુ ઊંચા વૃક્ષો, ધુમ્મસ અને ઠંડી હવા હતી. કાવ્યાએ મોબાઈલમાં ગીત ચાલુ કર્યું અને બંને મુસાફરીની વધુ સુંદર બનાવી. સવારના લગભગ 10 વાગ્યે તેઓ સાપુતારા લેક પાસે પહોંચ્યા. સામે પહાડો, નીચે સુંદર લેક અને આસપાસ ફરતા લોકો. કાવ્યાની આંખોમાં ખુશી ઝળહળી ઉઠી. રાહુલ, આ જગ્યા તો સ્વર્ગ જેવી લાગે છે. રાહુલ બોલ્યો, આજેનો આખો દિવસ ફક્ત તારા માટે છે. બંને લેકની બાજુમાં ચાલતા ચાલતા વાતો કરી રહ્યા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે આ સફર માત્ર આનંદ માટે નહોતી. આ સફર તેમની જિંદગીમાં એક એવી ઘટના લાવવાની હતી જેને તેઓ આખી જિંદગી ભૂલી શકશે નહીં. અને એ ઘટના થવાની હતી આજ સાંજે. લેક પાસે થોડો સમય પસાર કર્યા પછી રાહુલ અને કાવ્યા નજીકના એક નાના કેફેમાં ચા પીવા બેઠા. બહાર ઠંડી હવા વહેતી હતી અને આસપાસ ધુમ્મસ ફેલાઈ ગયું હતું. કાવ્યા બોલી, આવો શાંતિનો અનુભવ શહેરમાં ક્યાં મળે? રાહુલ હસીને બોલ્યો, આ કારણે લોકો સાપુતારા આવે છે. ચા પીતા પછી બંને ફરી ફરવા નીકળ્યા. લેકના થોડા દૂર એક નાનો રસ્તો જંગલ તરફ જતો હતો. કાવ્યાએ કહ્યું, ચાલો થોડું આગળ જઈએ, અહીંથી કુદરત વધુ સુંદર લાગે છે. બંને ધીમે ધીમે ચાલતા જંગલ તરફ આગળ વધ્યા. થોડું આગળ જતા તેમને કોઈના રડવાના અવાજ સંભળાયા. કાવ્યા અટકી ગઈ. રાહુલ, સાંભળ્યું? કોઈ બાળક રડી રહ્યું છે. રાહુલ ધ્યાનથી સાંભળવા લાગ્યો. ખરેખર કોઈ બાળક રડી રહ્યું હતું. બંને અવાજ તરફ આગળ વધ્યા. થોડા સમય પછી તેમણે જોયું, એક નાનો 7-8 વર્ષનો બાળક રસ્તાની બાજુમાં બેઠો રડી રહ્યો હતો. કાવ્યા તરત તેની પાસે ગઈ. બેટા, શું થયું? તું કેમ રડે છે? બાળક ડરી ગયેલો હતો. તે ધીમેથી બોલ્યો, મારા મમ્મી પપ્પા મને મળતા નથી. રાહુલ અને કાવ્યા એકબીજાને જોયા કર્યું. લાગતું હતું કે બાળક માતા પિતાથી છૂટી ગયો હતો. કાવ્યાએ બાળકને પાણી આપ્યું. ડરશો નહીં, અમે તમારી મદદ કરીશું. બાળકનું નામ અર્જુન હતું.
તે પોતાના પરિવાર સાથે ફરવા આવ્યો હતો, પરંતુ ભીડમાં ખોવાઈ ગયો હતો. હવે સાંજ થવા લાગી હતી અને જંગલની આસપાસ ધીમે ધીમે અંધકાર છવાઈ રહ્યું હતું. રાહુલ બોલ્યો, અમે પહેલા પોલીસ સ્ટેશન અથવા મદદ કેન્દ્ર સુધી જઈએ, પરંતુ તેમને ખબર નહોતી કે આગળનો રસ્તો એટલો સરળ નહોતો. રાહુલ, કાવ્યા અને નાનો અર્જુન મદદ શોધવા માટે આગળ વધ્યા, પરંતુ થોડું ચાલ્યા પછી તેમને સમજાયું કે તેઓ મૂળ રસ્તાથી થોડા દૂર આવી ગયા છે. સાંજ હવે લગભગ અંધકારમાં ફેરવાઈ રહી હતી. જંગલની અંદરથી અજાણી અવાજો આવવા લાગ્યા. અર્જુન ડરી ગયો. દીદી, મને ડર લાગે છે. કાવ્યાએ તેને ગળે લગાવી દીધો. ડરશો નહીં, અમે છીએ ને. રાહુલ મોબાઈલમાં નેટવર્ક શોધવા લાગ્યો, પરંતુ ત્યાં સિગ્નલ નહોતું. હવે ત્રણેય થોડા ચિંતિત થઈ ગયા. રાહુલ બોલ્યો, અમે શાંતિથી આગળ વધીએ, જરૂર રસ્તો મળી જશે. ઠંડી હવા વધી રહી હતી અને જંગલમાં ધુમ્મસ છવાઈ ગયું હતું. અચાનક દૂર એક નાની લાઇટ દેખાઈ. કાવ્યા બોલી, રાહુલ, જુઓ, ત્યાં લાઇટ છે. બંને ઝડપથી ત્યાં તરફ ગયા. તે એક નાનું ઝૂંપડું હતું, જ્યાં એક વૃદ્ધ માણસ રહેતો હતો. વૃદ્ધે તેમને અંદર બોલાવ્યા. બેટા, આ સમયમાં જંગલમાં શું કરો છો? રાહુલે આખી વાત કહી. વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા, ચિંતા ન કરો, સવારે હું તમને મુખ્ય રસ્તા સુધી લઈ જઈશ. આ વાત સાંભળીને ત્રણેયને થોડું શાંતિ મળી, પરંતુ કાવ્યાના મનમાં એક વિચિત્ર લાગણી આવી રહી હતી કે આ રાત તેમની જિંદગીમાં કંઈક બદલવા જઈ રહી છે. સવાર થવા લાગી. જંગલમાં પક્ષીઓના અવાજ ગુંજવા લાગ્યા. વૃદ્ધ માણસે ત્રણેયને ચા બનાવી આપી. અર્જુન હવે થોડો ખુશ દેખાતો હતો. ચા પીતા પીતા વૃદ્ધે રાહુલ અને કાવ્યાને પૂછ્યું, તમારા બાળકો નથી? આ પ્રશ્ન સાંભળીને બંને થોડા શાંત થઈ ગયા. કાવ્યાની આંખોમાં થોડું દુઃખ દેખાયું. રાહુલ ધીમેથી બોલ્યો, લગ્નને 5 વર્ષ થયા, પરંતુ હજુ સુધી ભગવાને સંતાન આપ્યું નથી. વૃદ્ધ થોડા સમય માટે શાંત રહ્યા. પછી તેઓ બોલ્યા, ક્યારેક ભગવાન આપણને કંઈક અલગ રીતે ખુશી આપે છે. આ શબ્દો કાવ્યાના દિલમાં ઉતરી ગયા. અર્જુન તેમની બાજુમાં બેઠો હતો. તે નિર્દોષ રીતે બોલ્યો, જો તમે મને છોડીને નહીં જશો ને? આ વાત સાંભળીને કાવ્યાની આંખોમાં પાણી આવી ગયું. તે અર્જુનને ગળે લગાવી દીધો. એ ક્ષણે રાહુલને સમજાયું કે કદાચ આ બાળક તેમના જીવનમાં કોઈ ખાસ કારણથી આવ્યું છે. વૃદ્ધ માણસ ત્રણેયને મુખ્ય રસ્તા સુધી લઈ ગયા. થોડા સમય પછી તેઓ સાપુતારા પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં પહેલેથી જ એક પરિવાર ખૂબ ચિંતિત હાલતમાં બેઠો હતો. જેમ જ અર્જુન અંદર ગયો, એક સ્ત્રી દોડી આવી. અર્જુન, તે તેની માં હતી. માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેઓએ રાહુલ અને કાવ્યાનો દિલથી આભાર માન્યો. જો તમે ન હોત તો અમારું બાળક મળી ન હોત. કાવ્યા અર્જુન તરફ જોઈ રહી હતી. થોડા કલાકમાં જ તે બાળક સાથે એક અનોખો સંબંધ બની ગયો હતો. જતા જતા અર્જુન કાવ્યાને બોલ્યો, દીદી, હું તમને ક્યારેય ભૂલીશ નહીં. કાવ્યાની આંખો ફરી ભીની થઈ ગઈ. સાંજ પડતી હતી. રાહુલ અને કાવ્યા ફરી સાપુતારા લેક પાસે બેઠા હતા. હવા ઠંડી હતી અને સૂર્ય ધીમે ધીમે પહાડોની પાછળ છુપાઈ રહ્યો હતો. કાવ્યા શાંત હતી. રાહુલે પૂછ્યું, શું વિચારે છે? કાવ્યા ધીમેથી બોલી, આજે મને સમજાયું માતા પિતા બનવાનો અર્થ શું હોય છે.
થોડું મૌન રહ્યું. પછી રાહુલ બોલ્યો, કાવ્યા, જો ભગવાને આપણને સંતાન ન આપ્યું હોય તો આપણે કોઈ બાળકને ઘર આપી શકીએ. કાવ્યએ આશ્ચર્યથી તેની તરફ જોયું. તમે સાચે કહો છો? રાહુલ સ્મિત કરીને બોલ્યો, હા, દુનિયામાં ઘણા બાળકો છે જેમને માતા પિતાની જરૂર છે. આ વાત સાંભળીને કાવ્યાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. સાપુતારાના આ સફરે તેમને ફક્ત કુદરતનો આનંદ જ નહીં આપ્યો, પરંતુ જીવનનો એક નવો રસ્તો બતાવ્યો. અને કદાચ કોઈ એક અજાણ્યા બાળક માટે તેમનું ઘર, એક નવી જિંદગી બનાવવાનું હતું. જો તમને આ હૃદયસ્પર્શી સ્ટોરી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને તમને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર લખજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવી જ રસપ્રદ અને દિલને સ્પર્શી જતી સ્ટોરીઓ તમને સતત મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી સુંદર સ્ટોરી સાથે.